બધાને સરમ લાગે છે વિડીયોમાં લઈને એટલે જો આવી ડિઝાઇનના અમારા બધા ગોદડા બનાવે છે વારા ફરતી ગોદડું બદલાવે છે ઓલી બાજુ પાથર છે ને આ બાજુ અડધા આ બધે જો આ બધે નકરા લારિયા છે બધાની જય માતાજી જય મેળીમાં તમારા નવા વિડીયોમાં તમારું બધાનું અધિકારી સ્વાગત છે રાત તો અત્યારે વાગ્યા છે 3 તો આજે આપણે 3 વાગ્યે વ્લોગ ચાલુ કર્યો અને આજે ગૌતમના પપ્પા કે હું બનાવે વ્લોગ અને એમને અમારે જો બધાએ અમારે એમને શરમ લાગે છે એટલે એમને આજે વ્લોગ ન બનાવ્યો તો એ બધું છે ને જો અમારે આજે છે ને અમારા અસ્મિતાબેનની લગ્નની તારીખ લઈ લીધી છે ને એટલે જો બધા ગોદડા બનાવવા આવ્યા છે બધા અમારા બાયું દાદી તો આપણે જો આજે એક ગોદડું કરીને મૂકી દીધું છે ને 4 ગોદડા બનાવી નાખ્યા અત્યારે સુધી બધા મને એમ કહેતા હતા કે વિડિયો લે અત્યારે વિડિયો ચાલુ કર્યો તો બધા બોલતી બંધ થઈ જશે બધાને શરમ લાગે છે વિડીયોમાં લઈને એટલે અને આજ તો મેં તો છે ને કલરિંગ ગોદડાનું કાની જ છડે આજ તો આખો મેં એવું જ કામ કર્યું અને બહાર બધા જ ગોદડા બનાવવાના ચાલુ જ છે અને જે જો ઘરમાં બધા જો કાની ને એવું બધું કેવું થઈ ગયું છે અને બહાર જો બધા ગોદડા સીવવાનું ચાલુ જ છે જો આ બાજુ બધા જો ગોદડા સીવવાનું ચાલુ જ છે જો આવી ડિઝાઇનના અમારા બધા ગોદડા બનાવે છે આ છે અમારા દક્ષા કાકી અને આ છે રેખ કાકી આ છે ભક્કુ દાદી એ અમારા દાદી આ બાજુ જો મોટા બા તમે કેમ ઉભા થઈ જાય થાકી રહ્યા તો હજી એક ગોદડાની કાની સડાવવાની છે અમારે તો હજી જો આપણે હજી એક ગોદડું પાથરાને આ બાજુ અમારા દાદી બાકી રહી ગયા તમે વિડીયોમાં આયા જ નહીં હજી એક ગોદડું પાથરવાનું છે ને હાલો 4 ગોદડા બનાવી નાખ્યા હે ને 5મું ગોદડું પાથરા જે કરે તો મારે જો આ કલરિંગ ગોદડાની કાની સડાવવાની છે તો હેને ફટાફટ આપણે કાની સડાઈ દેવી અને આ બાજુ જો વારા ફરતી ગોદડું બદલાવે છે ઓલી બાજુ પાથર છે ને આ બાજુ અડધા સીવા બે જાય છે ને ઓલી બાજુ પાથર છે જો આટલા માણસ આવતા રહ્યા છે બધા ગોદડા બનાવવા હા બધી અમારા કુટુંબની ફેમિલી છે હજી અડધા તો હાલ આપણે હેને ફટાફટ કલરિંગ ગોદડાની કાની સડાવવાની છે જ્યાં પેલા હેને કાપીને હરખું કરવું પડશે હાલો ભકુ દાદી આને કપાવવું પડશે તમારે એટલે આને હેને સડાઈ દઉં હું કાંઈ નહીં તો હે ને આપણે એને કાપવાનું છે ને અને પછી આપણે કાની સડાવવાની છે હાલો આ કોણ કપાવા આવે કાની તો ગાઈસ જો હાનના 5 વાગ્યાના આવડા હવારનું ગોદડા બનાવવાનું કામ લીધું છે કેટલા વાગ્યાનો મળે ગોદડા બનાવો 5 બનાયા 11 વાગે ચાલુ કર્યું 11 વાગે ચાલુ કર્યું 5 ગોદડા બનાવ્યા તો આ એક ગોદડું મનીષાબેને બનાવ્યું મનીષાબેને અને આ બાજુ બધે જો આ બધે ગોદરા જ છે નવા ગોદરા અને આ એક ગોદરું મારા હાટો મૂકતા જાય જે કોના હાટો બનાવ્યા અસ્મિતાબેન આપણે અસ્મિતાના આણાના ગોદરા બન્યા છે અત્યારે રૂના બન્યા બધા અને મિત્રો મને એને શરદી થઈ જાય ને 2 દીથી કઈ બ્લોગ કઈ લીધો જ નથી અને આ બાજુ જો આ ખાટલો ફેરીને જે ગોદરા પડ્યા આ બધા ગોદરા આજ બનાયેલા અરે બધા હા ગઈ તમે હે શું કરવાનું એવું ને જો આ ઓસરીમાં પાણા બધું પડ્યું છે પગમાં આવે એવું પડાય એવું કામને છે આ છે ને અમે હે ને આ લગન પતે ને ત્યાં તારે અહીંયા નહીં રહેવાનું તારે તમારા ઘરે નહીં જવાનું બરોબર 2 દી હજી 3 ગોદડા બાકી રહ્યા છે ઈ કાલ કરીવારે બાને બને નાખે ને પછી આ ઘરનું કામ લેવું પછી આ બધે જો આ બધે નકરા લારિયા છે અને એવું બધું છે અને આને સાફ કરવાનું બધે અને મારે કારખાને જવાનું હોય ને ના આઈને પછી ઓલું કરું છે
થોડા થોડા કામમાં આવી એવું છે. જો અહીંયા છે ને હું અત્યારે માંદો જ થઈ ગયો હોવ, તબિયત હાવ બગડી જાય ને આ બા હજી શું કરો તમે? એટલું રૂ વધ્યું હોય છે. આ કેટલું તૂટો આવશે હજી? હા, કેટલા ગોદડા બનાવવાના બોલો? શું કયો મનીષાબેન? હાલો આપણે અમે અને આમાં જો મોટા બા ટેટી લઈ આવ્યા. જો ટેટી કાપે. થોડો ગૌતમ ખાવા, ટેટી ખાવા. હા કા ટેટી જો 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 તડા 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 કાલ લાયેલા હે તો 5 કિલો. હો બે લઈ લે, આપણે લઈ લે. આમ જો હાન પડી તોય હુતી હે વેરા વગરની. એ જો હાલ ટેટી ખાવા, ટેટી હાલ મમ્મી ટેટી લાય. હા કે ટેટી લાય હાલ. હા ઊંઘમાં જ છે બધો. આ ગોદરા હેંકી લ્યા હે, એને ગોદરા અહીંયા પડ્યા હે. અને ગૌતમ તો ક્યારનો શીશી લઈને રખડે. એટલે આ ટેટી કાપવા વાળા જઈ ગયા. કાપો હાલો. લોચા પડી ગયા. એક ગોદરું અહીં પડ્યું, એક ગોદરું આમ પડ્યું. 4 5 3 ને 2 5. એ જાગતી નથી. મને સજાગાડ તો તેડે લેતી તેડે. મેં જગાડી ન જાગી. ચલો ચલો એ આવી જો. સીઝન ની પહેલી ટેટી કોને કોને ખાઈ દેલી? હે હા ક્યારેક આપણે ક્યાં જાતે લાયા સીઝન ની પહેલી ટેટી જો કોને કોને ખાઈ નાખી કોમેન્ટ કરી નાખજો. આપણે ગાયું જો મસ્ત નહીં બે ઉભી છે. ચલો રીતુ ખાવા. કાં ગૌતમ હું કે છે ખોટું રહી? હે તો ખતમ બાય બાય ટાટા થઈ ખતમ બાય બાય. તો ગાઈસ જો અમારા રીતુ ને રિંકલ ફેન બધા અહીંયા કંઈક શું કરે છે? ઓરૈયા બનાવે છે. આપણે શું કે હોળી આવે છે ને, હોળી આવે એટલે હોળી દહન કરવાનું હોય ને એના છાણા તાપે છે. હું તમને યાદ બતાવું કેવી રીતે. અમારા ગામડામાં તો એવું હોય, સિટીમાં કરતા હોય કે ન હોય કે ગામડામાં એવું હોય. કાં ગૌતમ કેમ છે ગૌતમ? મજામાં? હે गौतम मजाम? क्या कर रहे हो सब लोग? हैं क्या कर रहे हो रिद्धू बेन? दो छाना आपे आम दो कोदराना ए रिंकल ने हे रिद्धू तने तू थाय छाना तार पहला हाटू ओरैया बनाए ई भले बोलावे हूँ तने हूँ कहूँ तार पहला हाटू तू तो ओरैया बनाए हैं? तो मित्रों साणा थापे हमारे होड़ी आवे ने तो होड़ी आज साणा नाखवानो होय. हां होड़ी उताणी हां આપણે હોડી નહીં ઉતાણી કહેવાનું. અમારા ગામડામાં ઉતાણી કે. અને આ બાજુ ગૌતમ કંઈક રાડું નાખતો તો અને ફરિયામાં તો એક ભરતીનો ફેરો આવી ગયો છે ને એ ફેરો આપણે ખાલી કરવાનો છે. ફરતી બાજુ આ ગાયોને ખાડા ને બાડા બધા બુરવાના છે. આ ભરતીનો ફેરો આમાં બધે નાખી દેવાનો એટલે બધું કમ્પ્લીટ થઈ જાય. શું કેસ બોલ? વાહ તમને એવું આવડે એમને? લગ્ન આવશે ને થોડું ખામણું કરવાનું. આ બધી ખાડા ને બાડા પડ્યા ને એમાં ફરતી પૂરી દેવાની. અને આ મકાનમાં થોડોક કાળી ચૂનો જેવું કરી નાખવાનું છે અત્યારે. બાકી રડે એવું કરવાનું કારણ કે એને અમારે ઘઉં હાવ થઈ ગયા છે જૂના અને ઉપરથી નરિયા પડવા માંડ્યા છે એવું બધું છે. નહીં તો ક્યારેક સાફ કરશું ને તમને બતાવીશ વાડા બાડા બધું પોળું થઈ ગયું. તો ગાઈઝ 6:30 વાગ્યાના ટાઈમનો મોરલો બોલી ગયો ને અમારે અત્યારે છે ને હજી અત્યારે દહાણું થાય છે અને ભૂખ એવી લાગી અને વારું ક્યારે થાય છે એનું નક્કી નથી. હજી તો બાજરો હોવે છે ને ક્યારેય
દર છે ને ક્યારે રોટલા કરશે ને ક્યારે એમ વારું કરશે. આજ તો આખો દિવસ નકરા ગોદડા જ બનાવ્યા એવું થયું ને. ગોદડામાં ધ્યાન દીધું. ઘઉંની રોટલી અમારે હે ને સાંજે ઘઉંની રોટલી ન હાલે ગામડામાં, કારણ કે બધા આખો દી કામ કરી કરીને થાક્યા હોય ને ઘઉંની રોટલી મજા ન આવે. બાજરાનો રોટલો હોય અને ગરમ ગરમ કંઈક શાક હોય એટલે ખાવાની મજા આવી જાય. અને એના હારે થોડું થોડું દૂધ હોય. હા બાજરાના મોરલો બોલે મસ્ત મને. અને હાનના ટાઈમનો અમારા ગામનો વ્યૂ જોવો તમે, એક નંબર. બાકી હા મોરલો વેલો નહીં બોલતો ને દી થાય લાંબો. ઉનાળો આવતો જાય છે, હવે ઉતાણી આવશે એટલે આમ તો દિવસ થાય છે લાંબો. ગૌતમ આવી ગયો ધાબા ઉપર, અમે ધાબા ઉપર છીએ અત્યારે. તો આજ બનશે કોબી. એમને કોબી નહીં ડોબી. ડોબી ઓલો વિડીયો બનાવ્યો હતા બહુ સારો આવ્યો ઇન્સ્ટાગ્રામમાં. કોબી ડોબી. તો ગાઈસ સાંજ પડી ગઈ, વારોનો ટાઈમ થઈ ગયો ને આ બધું શું થાય છે હજી બન્યું કે ન બન્યું. ભૂખ લાગી, ફટાફટ બનાવો. હા હજી તો કોબી કાપી મળ્યું. હા શું લેવાનું બા તમે શું કરવા જઈએ અત્યારે? હા ભડકું દરીને મૂકી દીધું. કોને દર્યું એમ આવું નવું હોય ને જોવે ને. હજી તો દરવાનું બાકી એવું ને. બધું હજી ઘણું દરવાનું બાકી છે. ભૂખ લાગી છે. અરે દો પડે જતા ને એમ. જો છોકરા કેવા તડા માર કરે બહાર. હા શું લોચા પડ્યા? શું લોચા પડ્યા? જો રિંકલ ફાઈને રોવરાયા. રીદુડી ગાંડ કેવું રમે. ભૂત રમે. જો ભૂત ને રિંકલ ને રોવરાઈ દીધી. આ રીદુડી બે બાજે તડા માર કરે. બોલો શાક ચડી ગયો. આમાં શું લાયા? કર્યા ક્યાંથી લઈ ઘરની વાડી ખોલ તો કરી. ચક્કરિયા બાપા મૂકી દીધા. કાલે શિવરાત્રી આજ તો તમે ઓલા તેદાન વાલી મીટિંગ કાલે જ નથી તે કા ઓલા મમરા ના બનાવો. મમરા બનાવવાના છે તેદાન. બેન રેજો શું કરસ તું? આમ જો મીઠું વેર્યું કેટલું બધું. બા બનાવ રોટલા મને લાગી છે ભૂખ. શું લાયા હો? સક્કરિયા લાયા. શેકેલિયા નહીં સક્કરિયા કહેવાય. ગાંડું સક્કરિયા કહેવાય. સક્કરિયા હું ક્યાં દુખે? પગે કા શું થયું? શું થયું? ડોકે શું થયું? તો આમ દેખાડ દો. શું શું નું લગાડ્યું? ગતુડો ગાંડો ગતુડો ફોન દો. રોટલો બનાવે. રોટલો થઈ ગયો ને મારે ખાવું. હાલો ભૂખ થઈ ગઈ. આ શાક ચડી ગયો. હાલો ખાવું. તો ગાઈસ વારું પાણી કરી લીધા અને બા ને બાપા ની ગયા હે એક ખબર કાઢવા. કોની ખબર કાઢવા ગયા? એક બાર ગામ ગયા હે કોઈ ખબર કાઢવા ગયા હે. અને અમારે જો સેવ મમરે બને નાખ્યા તે જગ્યા કાને સવારે વાલી મીટિંગ છે. વાલી દિવસ એટલે આપણે કોઈ જવાનું નથી પણ અહીંથી ગામમાંથી બીજા જવાનું એમને મોકલાઈ દઈશું મમરા. અને બધું સક્કરિયા ખાય છે. હજી સક્કરિયા સડી ગયા ને મેં સક્કરિયા ફૂલીને ખાઈ લીધા થોડાક. હા સક્કરિયા ખાય છે. કેટલાક સક્કરિયા ખાવા છે ક્યાં નહીં ખાય છે બધા ખાઈ લીધા. તો હે તમારે રેતું શું કે રેતું શું ખાસ? તો શું ખાસ? હે સક્કરિયું ખાય છે રીતુડી. હા તો મિત્રો જો
આજનો બ્લોગ અહીંયા એન્ડ કરશું. મળશું કાલે સવારે નવો બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય, ગુડ નાઇટ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો.